નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત સુપરફાસ્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। સમાચારોની શરૂઆત કરીએ। જેતપુરના મગફળી કાંડમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ગુજરાત વેરહાઉસના એરિયા મેનેજર મગન ઝાલાવાડિયાના ઘર, હોટેલ અને હોસ્પિટલ પર દરોડા પાડવામાં આવ્યા છે। અપ્રમાણસર મિલકત છે કે કેમ તેની તપાસ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ હાર્ડ ડિસ્ક, ઘરેણા સહિતની ચીજોની તપાસ કરી છે તો દરોડામાં 147 ગ્રામ સોનું, 300 ગ્રામ ચાંદી મળી આવી છે। આ ઉપરાંત 31,000 રોકડા પણ મળી આવ્યા હતા। દરોડામાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા છે। સમગ્ર વિડીયોગ્રાફી સાથે તપાસ કરવામાં આવી હતી। રાજકોટના જેતપુરના મગફળી કાંડમાં પોલીસે માનસિંહની ધરપકડ કરી છે। માનસિંહ માળિયાહાટીના તાલુકા પંચાયતના સભ્ય છે। આ કેસમાં આરોપી મગન ઝાલાવાડિયા સાથેની તેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી છે। માનસિંહનું પૂરું નામ લાખાણી માનસિંહ પોપટ છે। લાઠોદરા બેઠકનો તાલુકા પંચાયતનો તે સભ્ય છે। ગુજરાત વેરહાઉસના એરિયા મેનેજર અને મગફળી કાંડના કથિત દોષિત તેવા માનસિંહ વચ્ચેના સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ફરિયાદ ગમે તેમ કરીને રોકવા મગન ઝાલાવાડિયા હવાતિયા મારતા જોવા મળી રહ્યા હતા। એટલું જ નહીં, માનસિંહ નામના વ્યક્તિને પોતાની જાતને બચાવવા શું કરવું જોઈએ તેના ફંડા બતાવતો નજરે પડ્યો। મગફળી કાંડને લઈને ઉપવાસ પર ઉતરેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હવે સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભ્રષ્ટાચારના મૂળિયા છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફેલાયા છે। અનેક મોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે। તમામ મંડળીઓ અને ગોડાઉનની સરકારે તપાસ કરવી જોઈએ। તો આ સાથે જ ઉપવાસના ચોથા દિવસે ચીમકી આપી છે કે જો તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમજ આ આંદોલન ગામડે ગામડે ખેડૂતો સુધી લઈ જવામાં આવશે। વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દિલ્હી જશે। આ બંને નેતાઓ પ્રદેશ પ્રભારી સાથે બેઠક કરશે। આ બેઠકમાં ખેડૂતો અને બેરોજગારીનો મુદ્દો ચર્ચવામાં આવશે। રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત બન્યો છે। ગુજરાતને વરસાદ મળે તેવી સિસ્ટમ 25 જુલાઈ પછી સક્રિય થઈ નથી। જોકે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને સિસ્ટમ આગળ વધશે તો દક્ષિણ ગુજરાતમાં 8 ઓગસ્ટ બાદ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે। જોકે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા કેટલી મજબૂત રહેશે તેના પર વરસાદનો આધાર છે। હવામાન વિભાગે પવનની ગતિ તેજ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી કે ચાલુ વર્ષે ગુજરાતમાં 99% વરસાદ થશે, પરંતુ હવામાન વિભાગની આ આગાહી ખોટી પડી છે। રાજ્યમાં 25 જુલાઈ બાદ વરસાદે વરસવાનું નામ નથી લીધું, જેને લઈને ખેડૂતોમાં ચિંતા ઉભી થઈ છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુજરાતમાં 27.1% વરસાદની ઘટ છે। ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં પડે છે, ત્યારે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને ઓગસ્ટ પણ શરૂ થઈ ગયો, તેમ છતાં વરસાદે વરસવાનું નામ નથી લીધું। કચ્છમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 72.85% વરસાદની ઘટ, તો ઉત્તર ગુજરાતમાં 94.15%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 24.26% વરસાદની ઘટ, જ્યારે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો તેમ છતાં હજુ પણ આ વર્ષે 19.81% વરસાદની ઘટ છે। તો આ તરફ આણંદ જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ ખુશીથી ડાંગરની વાવણી કરી, પરંતુ લાંબા વિરામ બાદ પણ હવે વરસાદ ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તારાપુર અને ભાલ પંથકમાં ડાંગરની રોપણી બાદ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોમાં ચિંતા છે। તો પંથકમાં ખેડૂતો માટે કેનાલ સિવાય કોઈ પણ જળ સ્ત્રોત નથી, જેથી કરી ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે જલ્દીથી કેનાલોમાં પાણી છોડવામાં આવે, જેથી કરીને પાક નિષ્ફળ ન જાય। ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ઓછી હોવાથી શુગર ફેક્ટરીને શેરડીનું વાવેતર પછી કરવા અનુરોધ કરાયો છે। ઉકાઈ કાકરાપાર કમાન્ડ ઇરિગેશન સોસાયટીએ ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સહકારી સંઘને પત્ર લખ્યો છે અને પાણીની અછત હોવાથી 15 સપ્ટેમ્બર બાદ વાવણી કરવાનો પત્રમાં અનુરોધ કરવામાં આવ્યો છે। આ પૂર્વે 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરની આસપાસ શેરડીની વાવણી થવાની હતી, પરંતુ પાણીનો જથ્થો ઓછો હોવાથી ઉકાઈ ડેમ કેચમેન્ટમાં આવતી શુગર ફેક્ટરીઓને પણ શેરડીનું વાવેતર પછી કરવાનું જણાવાયું છે।
અમદાવાદમાં એસટી નિગમના કર્મચારીઓને પડતર માંગોને લઈને ગઈકાલથી આંદોલનના મંડાણ શરૂ કર્યા છે. કર્મચારીઓની માંગ છે કે 7મા પગાર પંચનું અમલીકરણ કરવામાં આવે અને એસટી નિગમમાં ખાનગીકરણ થઈ રહ્યું છે જેવા અનેક પડતર માંગોને લઈને વિરોધ નોંધાવ્યો. વિરોધ સાથે એસટીના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી દિવસોમાં પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે. એસટી નિગમના યુનિયનના પ્રતિનિધિઓએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર પડતર પ્રશ્નોના નિકાલ નહીં લાવે તો આગામી દિવસોમાં કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. રાજ્યભરમાં એસટી વિભાગના કર્મચારીઓ તેમની વિવિધ માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 7મા પગાર પંચની માંગ સહિતના મુદ્દે એસટી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી તેમનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સુરત એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. એસટી કર્મચારીઓની માંગ છે કે તેમના વેતનમાં 7મા પગાર પંચને લાગુ કરવામાં આવે તેમજ ડ્રાઈવર અને કંડક્ટરને વર્ગ 3ના તમામ લાભો આપવામાં આવે. તો આગામી 3 દિવસ સુધી રાજ્યભરના એસટી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કામ કરશે અને તેમનો વિરોધ નોંધાવશે. રાજ્યભરના એસટી નિગમના કર્મચારીઓ તેમની વિવિધ પડતર માંગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે એસટી કર્મચારીઓએ તેમની વિવિધ માંગણીઓ મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી નિગમના વહીવટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. એસટી કર્મચારીઓની મુખ્ય માંગ છે કે તેમને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે અને ડ્રાઈવર અને કંડક્ટરનો વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે. ત્યારે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે એસટી નિગમના આ વિરોધમાં વિવિધ સંગઠનો પણ જોડાયા હતા અને વિવિધ પડતર માંગણીઓને મુદ્દે તબક્કાવાર વિરોધ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. આ તરફ હિંમતનગરમાં એસટી વિભાગીય કર્મચારી કચેરીના તમામ કર્મચારીઓએ વિરોધ કર્યો છે, જેમાં મજૂર મહાજન એસટી કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘ અને એસોસિએશન ઓફ એસટી ઓફિસર્સ પણ જોડાયા હતા. કર્મચારીઓ 3 દિવસ સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે. આ ઉપરાંત 13 અને 14 ઓગસ્ટના રોજ સૂત્રોચ્ચાર અને 20 અને 21 ઓગસ્ટના રોજ રામધૂનનો કાર્યક્રમ યોજી વિરોધ કરશે. તળાજામાં એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા હતા. એસટી બોર્ડના ખાનગીકરણના વિરોધ સહિત 15 માંગણીઓને લઈને કર્મચારીઓએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. જો તંત્ર નિરાકરણ નહીં લાવે તો આગામી 13 અને 14 ઓગસ્ટે વિભાગીય નિયામક કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવશે અને 20 અને 21 ઓગસ્ટે નિગમના મેનેજમેન્ટને સદબુદ્ધિ મળે તે માટે ઘંટનાદ અને રામધૂનનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિકની સમસ્યા હલ કરવા સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે. મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના રસ્તાઓ પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે, જેમાં રિંગ રોડ પરથી દબાણ હટાવ કામગીરીને પગલે ટેમ્પો ચાલકોની મુશ્કેલી વધી છે. ટેક્સટાઇલ માર્કેટમાં ઉભા રહેતા ટેમ્પો અને કાપડના ઢગ દૂર કરાતા ફેબ્રિક્સની ડિલિવરી કરતા ટેમ્પો ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને પગલે ટેમ્પો ચાલક એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં કાપડ માર્કેટોના પાર્કિંગ ખુલ્લા કરવાની અને ટેમ્પો ચાલકોને ફ્રી પાર્કિંગ આપવાની માંગ કરાઈ છે. અમદાવાદમાં વધશે બુલડોઝરના ડોઝ. શહેરમાં ચાલી રહેલી દબાણ અને ટ્રાફિક ઝુંબેશને વધુ વેગવંતી બનાવાશે. આ મુદ્દે એએમસી ખાતે અતિ મહત્વની બેઠક યોજાઈ, જેમાં આ ઝુંબેશ વધુ વેગવાન બનાવવા અંગે ચર્ચા પણ થઈ. આ ઉપરાંત એએમસી દ્વારા શહેરમાં વધુ 48 પાર્કિંગ પ્લોટ ઉભા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગાંધી આશ્રમમાં પણ દબાણ દૂર કરવામાં આવ્યા. અહીં આશ્રમવાસીઓએ જાતે જ દબાણ દૂર કર્યા. માનવ સાધનોએ જે દિવાલ બનાવવામાં આવી હતી તે દિવાલને લઈને આશ્રમવાસીઓમાં રોષ હતો, ત્યારે રોષને પગલે દિવાલ દૂર કરવામાં આવી. ત્યારે આશ્રમવાસીઓએ આક્ષેપ કર્યો છે કે ગાંધી આશ્રમની જમીન અને વારસામાં છેડછાડ કરવામાં આવી છે. આશ્રમ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે આશ્રમવાસીઓએ દિવાલ દૂર કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં રોડ, રસ્તા, પાર્કિંગ, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાને લઈને સુનાવણી યોજાઈ. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંલગ્ન વિભાગો પાસે આ મુદ્દે જવાબ માંગ્યો, જેમાં શહેરમાં ક્યાં ક્યાં પાર્કિંગ સ્પેસ ઉપલબ્ધ છે, ઇમ્પેક્ટ ફી કરીને પાર્કિંગ સ્પેસનો કોમર્શિયલ યુઝ થતો હોય તો તે દૂર કરવા કાયદાકીય શું પગલાં લેવા જોઈએ.
આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો વધુ ઉપયોગ કરતા થાય, એએમટી અને બીઆરટીએસ ચાલકો રોડ પર બસ ઊભી રાખતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તેનું નિવારણ લાવવા સૂચના અપાઈ. ટ્રાફિક અને દબાણ હટાવો ઝુંબેશને લઈને બેરોજગાર થઈ ગયેલા લારી ગલ્લાવાળા હાઈકોર્ટ પહોંચ્યા હતા. જોકે હાઈકોર્ટની બહારથી જ સોલા પોલીસે તેમને હાઈકોર્ટમાં પાસ લીધા બાદ પણ પ્રવેશ ન કરવા દેવામાં આવ્યો અને 25 જેટલા લોકોની અટકાયત કરી હતી, જેમનો 1.5 કલાક બાદ છુટકારો થયો હતો. નર્મદા જિલ્લાના રાજપીપળા પાલિકા દ્વારા પાણીપુરી અને ખાણીપીણીની રેકડીઓ પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ લારીઓ પાસેથી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાના કારણે અન્ય ખાણીપીણી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં ભાદર 2 ડેમમાં પ્રદૂષિત પાણીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠેલા ભૂખી ગામના લોકોએ આખરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સામૂહિક જળ સમાધિની ચીમકી ઉચ્ચારી છે. જેતપુર ડાઇંગ મિલ દ્વારા કેમિકલ ઠાલવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. કેમિકલ ઠલવાતું બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોએ રાજકોટ જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. જૂનાગઢ જિલ્લામાં પાક વીમો ન મળતા ખેડૂતોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ખેડૂતોએ પાક વીમા પાક નિષ્ફળ જમીન ધોવાણ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. પોરબંદરમાં ગૌશાળામાં ગાયોને પૂરતી સુવિધા ન અપાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે આ આક્ષેપ સાથે પ્રતિક ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ ઓડદરની ભાજપ શાસિત નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયોને રાખવામાં આવી છે. ગાયોને પૂરતું પાણી કે ઘાસ પણ નથી આપવામાં આવતું. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસે શહેરના સુદામા ચોક ખાતે ગૌમાતા બચાવ અભિયાન હેઠળ 1 દિવસીય પ્રતિક ઉપવાસ કર્યા હતા. કડી તાલુકાના ખેરપુર ગામે રહેતા ગૌરક્ષક રાજુ દેસાઈની કસાઈઓએ હત્યા કરતા માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. દાંતા તાલુકાના માલધારી સમાજના આગેવાનોએ મૌન રેલી યોજી દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રાજુ દેસાઈના હત્યારાઓને ઝડપીને ફાંસીની સજા કરવાની માંગ કરી છે. આ સાથે જ ગૌરક્ષકોની સલામતી પણ માંગી છે. જો હત્યારાઓ નહીં પકડાય તો રાજ્યભરમાં જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણામાં કરવામાં આવેલી ગૌરક્ષકની ઘાતકી હત્યાના વિરોધમાં સુરતનો માલધારી સમાજ બહાર આવ્યો છે. સુરત સહિત 8 જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી છે અને જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો સમગ્ર માલધારી સમાજે આગામી દિવસોમાં ગુજરાતભરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહીસાગર જિલ્લા આદિવાસી સમિતિએ જિલ્લા કલેક્ટરને આદિવાસી દિવસની રજા જાહેર કરવાનું આવેદન આપ્યું છે. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની 1 દિવસની રજા જાહેર કરવા માટે આવેદન આપ્યું છે. આદિવાસી સમિતિએ 9 ઓગસ્ટને ધામધૂમથી ઉજવવા માટે કલેક્ટરને વિનંતી કરી છે. તો આ તરફ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપીએ પણ વિરોધ પ્રદર્શન કર્યું. એમએસસી ફેકલ્ટીમાં માત્ર 40% વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાના મામલાને લઈને વિરોધ કરવામાં આવ્યો. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે એબીવીપીના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો. પાટણમાં સતત 5મા દિવસે એનએસયુઆઈ વિરોધ દર્શાવી રહ્યું છે, ત્યારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પણ હવે એનએસયુઆઈના સમર્થનમાં આવી છે અને કુલપતિના ચેમ્બરમાં બંગડી ફેંકી મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ઓનલાઈન પ્રવેશની માંગ ન સંતોષાતા એનએસયુઆઈ અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસમાં આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા છે. પાટણ યુનિવર્સિટીમાં બીએડની પ્રવેશ પ્રક્રિયામાં મોટી ગોલમાલ હોવાનો ઓડિયો વાયરલ થયો છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને બીએડ કોલેજના ટ્રસ્ટી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં બીએડ વિભાગમાં રૂપિયાની લેતી દેતીની વાતો સામે આવી છે. હિરેન પટેલ નામનો વ્યક્તિ રૂપિયા ઉઘરાવીને વહીવટ કરે છે તેવી ચર્ચા આ ઓડિયોમાં થઈ રહી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરી હતી, ત્યારે મુખ્યપ્રધાને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજના વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વિરોધ દર્શાવ્યો છે. વિદ્યાર્થીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાની રજૂઆત કરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો પ્રવેશ અપાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જૂનાગઢમાં બેંક કર્મીને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. લોકોએ જાહેરમાં બેંક કર્મીને માર માર્યો. કેશોદના જલારામ મંદિર રોડ પર યુવતી સાથે છેડતીની બાબતે બેંક કર્મીને માર મરાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જામનગરની સરકારી ડીકેવી કોલેજના વિદ્યાર્થીઓનું ભણતર ખાડે જતું જોવા મળ્યું. કોલેજમાં 2,500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમને ભણાવવા કોલેજમાં માત્ર 15 જ શિક્ષકો છે. કોલેજમાં 56 પ્રોફેસરોની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં માત્ર 17 જ પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે, જેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્યએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું, સરકાર માત્ર મોટી વાતો કરી રહી છે અને યુવા ધનને અંધકારમાં ધકેલવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથનું 2 ભાગમાં વેચાયેલા પાડાપાદર ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા જાય છે. બંને ગામ વચ્ચે રાવલ નદી વહે છે, જેની સપાટી વરસાદ આવતા ભયજનક બની છે. તેમ છતાં એક ગામમાંથી બીજા ગામે વિદ્યાર્થીઓને 6 કિલોમીટર જેટલી નદી પાર કરીને જવું પડે છે. અહીંયા પુલ તૂટી ગયા અને 14 વર્ષ જેટલો સમય વીતી ગયો, તેમ છતાં હજુ પણ તંત્રએ કોઈ કામગીરી નથી કરી. ગ્રામજનોએ અનેક વાર રજૂઆત પણ કરી, તેમ છતાં હજુ પણ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. ધારાસભ્ય વીરજી ઠુમરના કૌટુંબિક ભાઈની મિલકત જપ્ત કરવાનું વોરંટ મળ્યું છે. ગોંડલ તાલુકાના 144 ખેડૂતો સાથે વીરજી ઠુમરના કૌટુંબિક ભાઈએ શ્રી સૌરાષ્ટ્ર કિસાન વિકાસ ટ્રસ્ટ દ્વારા સબસિડીના નામે 2008માં છેતરપિંડી કરી હતી. ત્યારે આ કેસમાં કોર્ટે તેમની મિલકત જપ્ત કરવાનું વોરંટ જાહેર કર્યું હતું. ત્યારે જપ્તી માટે કોર્ટના બેલીફ, વકીલ અને ફરિયાદી પહોંચ્યા ત્યારે વીરજી ઠુમરના ભાઈના ઘરે તાળા જોવા મળ્યા હતા. વરસાદે વિરામ લેતા જ રોગચાળો ફાટી નીકળ્યો છે અને આણંદના આંકલાવ શહેરને રોગચાળાએ ભરડામાં લીધું છે. 2 જ દિવસમાં ઝાડા, ઉલટી અને તાવના 200થી વધારે કેસ નોંધાયા છે. રોગચાળાને લઈને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને ઘેર માંદગીના બિછાના જોવા મળ્યા. કેટલાક લોકોની તબિયત વધારે લથડતા 15થી વધુ લોકોને 108 મારફતે વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠામાં ડીસાના ખરડોસણ ગામમાં બસ ઊભી રહેતા વિદ્યાર્થીઓએ બસ રોકીને વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પાટણથી આવતી બસો રોકીને હંગામો કર્યો હતો. વડોદરા આરોગ્ય વિભાગે બટર, પનીર અને ચીઝના વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરી છે. વિવિધ 6 ટીમો દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખંડેરાવ માર્કેટ અને રાવપુરા સ્ટેશન વિસ્તારમાં વેપારીઓને ત્યાં તપાસ કરી નોટિસ પાઠવવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી છે. સુરતના કેજીકે ડાયમંડ કંપનીમાંથી સંચાલકોએ જાણ કર્યા વગર 40 કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે કારીગરોમાં રોષ ફેલાયો છે. તો આ મામલે કારીગરો દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં છેલ્લા 5 મહિનાથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. મોટા ભાગે રફ હીરા સુરતમાં આયાત કરવામાં આવે છે. આ હીરા કટ કરી પોલિશ કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. 5 મહિના પહેલા પોલિશ હીરાની માંગ સારી હતી, પરંતુ હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં પોલિશ હીરાની માંગમાં ઘટાડો થયો છે. તો ડાયમંડની જ્વેલરીની માંગમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદના ચાંદખેડામાં લૂંટ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ વૃદ્ધ દંપતીને બાંધીને 6 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. અમદાવાદના રાણીપની નિશાંત સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. શાળા સંચાલકો દ્વારા સ્કૂલમાં ડિજિટલ બોર્ડના નામે ફી ઉઘરાવતા વાલીઓએ વિરોધ કર્યો. ડિજિટલ બોર્ડના નામે ₹2500 ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા વાલીઓ ડીપીઈઓ કચેરીએ પહોંચ્યા હતા. અંકલેશ્વરમાં પૂંઠા ભરેલા ટેમ્પામાં આગ લાગી ગઈ હતી, જેના લીધે વાહન વ્યવહાર થોડાક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. આ અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
છોટાઉદેપુરમાં જિલ્લા એલસીબી અને નસવાડી પોલીસે બંધ મકાનમાં ચાલતો વરલી મટકાનો વેપાર ઝડપી પાડ્યો. પોલીસે 7 વ્યક્તિઓની અટકાયત કરી છે, ત્યારે કાર, મોબાઈલ સહિત રૂપિયા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના કતારગામમાં આવેલી એક કાપડની દુકાનમાં 70,000 રૂપિયાની ચોરી થઈ. કાપડની દુકાનમાં 6 મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો. આ ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પરોઢિયે 5 વાગે મહિલા તસ્કરોની ગેંગ દુકાનની બહાર બેસે છે. દુપટ્ટાની આડશ બનાવીને દુકાનના શટર તોડી 3 મહિલા અંદર પ્રવેશ કરે છે અને દુકાનના એક ખાનામાં રાખેલા 70,000 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જાય છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિકાસ ગૃહમાંથી યુવતીઓ ભાગી જવાના કિસ્સાઓ અવારનવાર સામે આવ્યા છે, ત્યારે વધુ એક યુવતી આ વિકાસ ગૃહમાંથી ભાગી જવાને કારણે ચકચાર મચી છે. આ યુવતી માનસિક રૂપે અસ્થિર હોવાનું પણ જાણવા મળ્યું છે. કાલુપુર પોલીસે 4 ઓગસ્ટના રોજ આ નાસી જનાર યુવતીને પાલડી વિકાસ ગૃહમાં મોકલી હતી. ખેડા જિલ્લામાં ગળતેશ્વરના સેવાલિયામાં 12 ભિક્ષુક મહિલાઓ ભીખ માંગવાને બહાને ચોરી કરીને ફરાર થઈ ગઈ. શિવ ટ્રેડર્સમાંથી રૂપિયા 2.60 લાખની રોકડની મહિલાઓએ ઉઠાંતરી કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગઈ હતી. જોકે વેપારીએ પીછો કરી થર્મલ નજીકથી 5 મહિલાઓને ઝડપી લીધી છે અને પોલીસને સોંપી દીધી છે. પોલીસે મહિલાઓ પાસેથી રૂપિયા 1.60,000ની રોકડ રિકવર કરી લીધી છે, તો અન્ય 7 મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. ભાવનગરના પડવા ગામે ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ અંગેના જવાબ માટે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. 15 દિવસમાં જવાબ ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જમીન સંપાદન મામલે ખેડૂતોએ 24 એપ્રિલે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત ન હોવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. અરજદાર વકીલની રજૂઆત હતી કે સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડ લિંક કરવું કે નહીં તે મેટર હાલ પડતર છે, તેથી સબસિડી ફરજિયાત આધાર કાર્ડ લિંક કરવાની ફરજ પાડી શકે નહીં. હાઈકોર્ટે હાલ આધાર કાર્ડ લિંક વગર પણ હાર્ડ કોપી થકી રિટર્ન ફાઇલ કરી શકાય તેવો આદેશ આપ્યો છે. ગુજરાત સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.